જૂનાગઢમાં સિંહ બન્યા નરભક્ષી। જૂનાગઢના ગિરનાર પર એક બાળક પર સિંહે હુમલો કર્યો। ગિરનાર ચડતા બાળકને સિંહ ઉઠાવી ગયો હતો। ગિરનારની સીડી પર 11 વર્ષના બાળકને શિકાર બનાવ્યો। 50 પગથિયા પર હુમલો કરી અને સિંહ જંગલમાં ભાગી છૂટ્યો। સવારે 5 વાગ્યે સિંહે બાળક પર હુમલો કર્યો। મહેમદાવાદના મોડજ ગામના બાળક પર હુમલો થયો। મયુરસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણને મોઢામાં દબોચી જંગલમાં ભાગ્યો હતો। કુટુંબી કાકાની સાથે બાળક સીડી ચડી રહ્યો હતો। બાળકના માનવ અવશેષો મળ્યા છે। પરિવારજનોમાં શોકનું મોજું છે। વન વિભાગની ટીમે બાળકને શોધવાનું શરૂ કર્યું છે। યાત્રિકો અને સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ છે। અરેરાટી વ્યાપી છે। એક જ માસમાં માણસો પર સિંહના હુમલાની આ છઠ્ઠી ઘટના છે। ઘટના બની ત્યારથી 2 કલાક સુધી આરએફઓ સ્થળ પર ન પહોંચ્યા હોવાનું પણ કહેવાય છે। બાળકના પરિવારની માંગ છે કે ગિરનારની સીડી પર ખરેખર લાઇટ સહિતની વ્યવસ્થાઓ રાખવી જોઈએ। જે માહિતી આવી રહી છે તે પ્રમાણે એક પરિવાર પોતાના માસૂમ બાળક સાથે ગિરનાર પર્વત પર ચડવા જઈ રહ્યો હતો। આ દરમિયાન ગિરનારની સીડીઓ પાસે અચાનક એક ખૂંખાર સિંહ આવી ચડ્યો। પરિવાર કંઈ સમજે એ પહેલા જ સિંહે માસૂમ બાળક પર તરાપ મારી દીધી। સિંહના અચાનક થયેલા આ હુમલાથી આખો પરિવાર સ્તબ્ધ થઈ ગયો અને ચીસાચીસ કરી મૂકી। જો કે સિંહ બાળકને પોતાના મોઢામાં દબોચીને સીધું ગિરનારના ગાઢ જંગલ તરફ ભાગી છૂટ્યો। ઘટનાની જાણ થતાં જ વન વિભાગનો મોટો કાફલો અને સ્થાનિક સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા। વન વિભાગ દ્વારા જંગલના ઊંડાણપૂર્વકના વિસ્તારોમાં આ બાળકને શોધવા યુદ્ધના ધોરણે સર્ચ ઓપરેશન હાથ ધરાયું। પરંતુ કમનસીબે જંગલમાંથી માસૂમ બાળકના માત્ર માનવ અવશેષો જ મળ્યા, જે જોઈને વનકર્મીઓ અને પરિવારના સભ્યોના કાળજા ફાટી ગયા। ગિરનારના પગથિયા પર બનેલી આ ઘટનાએ વન વિભાગની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ ઊભા કર્યા છે। સામાન્ય રીતે ગિરનાર પર શ્રદ્ધાળુઓની સતત અવરજવર હોય છે, ત્યારે આ પ્રકારે સિંહના હુમલાની ઘટનાથી યાત્રિકોની સુરક્ષાને લઈને ભયનો માહોલ ઊભો થયો છે। હાલ આપણી સાથે વન અધિકારી જસપાલસિંહ આપણી સાથે જોડાયા છે। જસપાલભાઈ, આખો આ બનાવ કેટલા વાગે બન્યો અને અત્યારે શું કાર્યવાહી થઈ રહી છે? जी सर। जसपाल जी, ये पूरा जो वाकया बना है वो पूरा क्या था, कितने बजे ये घटना हुई? ઘટના થઈ છે અને બહુ દુઃખદ ઘટના છે અને ગિરનાર વિસ્તારમાં પ્રથમ વખત આવી ઘટના બની છે, જે ખૂબ ચિંતાજનક છે। અને અત્યારે તો એ જે 3 ત્યાં સિંહ હતા એ 3ને પકડવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે। એને ત્યાં એ વખતે તો સીડીથી થોડી દૂર હતા એટલે ટ્રેન્ક્યુલાઇઝ કરી એ થોડું ડિફિકલ્ટ હતું। એ લોકેટ કરી લીધા છે એક તો, ત્યારે એને ટ્રેન્ક્યુલાઇઝ કરી અને કેપ્ચર કરવાની કાર્યવાહી ચાલુ છે। જસપાલજી, યાત્રિકો જ્યારે ગિરનાર પર આવતા હોય છે ત્યારે સવારમાં કે રાત્રે સફર કરતા હોય, ચડવાની શરૂઆત કરતા હોય ત્યારે સુરક્ષાની શું વ્યવસ્થા હોય છે ગિરનાર પર્વત પર? એકચ્યુઅલી એ જે મુવમેન્ટ હોય છે લાઇનના, એ આખા દિવસ ટ્રેક કરીએ છીએ અને આ વિસ્તારની નજીક હોય છે તો એને પછી છે ખદેડીને બીજી બાજુ એને ડાયવર્ટ કરી દેતા હોય છે દિવસમાં। અને એ જ્યારે એવું હોય કે આની નજીક છે તો એના ઉપર વોચ કન્ટિન્યુઅસ રાખતા હોઈએ છીએ, જેથી કોઈને નુકસાન નહીં થાય। તો ગિરનાર પર જ્યારે આ સિંહે હુમલો કર્યો તો આ વિસ્તારમાં જે જગ્યાએ આ ઘટના બની ત્યાં કેટલા વન અધિકારીઓ સુરક્ષામાં તૈનાત હતા? એ તો 24 કલાક તો નહીં હોતો, પણ જે ટ્રેકર હોય છે ટ્રેક રાખતા હોય છે કે કઈ ગ્રુપ કઈ જેવી જગ્યાએ સ્થાયી જેવું છે। એટલે ગઈકાલે પણ એક ગ્રુપ તો જોયા હતા ને એને ખદેડી દીધા હતા અને અચાનક આવીને પછી આવી ઘટના બની। તો હવે જ્યારે ગિરનાર પર જે યાત્રિકો આવશે અથવા તો જે લોકોમાં ભય પેસી ગયો છે, હવે કેવી રીતે ગિરનાર પર આવશે? હવે સુરક્ષા જ નથી મળી રહી તો ગમે ત્યારે આવા બનાવો તો બનતા રહેશે। તો આના માટે વન વિભાગ હવે શું કરશે? એના માટે અમે અત્યારે જે છે મંગળવારે માનનીય મંત્રીશ્રીની અધ્યક્ષતામાં એક મીટિંગ પણ રાખી છે અને એવા જે વિસ્તારો છે જ્યાં માનવ વસ્તી વધારે છે અથવા યાત્રિકો જતા હોય છે એને સંપૂર્ણ સુરક્ષા માટે પરમાનન્ટ ફેન્સિંગ એવા ઉપાયો માટેની વિચારણા કરી રહ્યા છીએ। જી, અને ખાસ જે જગ્યાએ જ્યારે ઘટના બને ત્યારે તાત્કાલિક વન અધિકારી ત્યાં પહોંચે એવી કોઈ વ્યવસ્થા છે ખરી? હા, એ તો તાત્કાલિક પહોંચવા માટેની વ્યવસ્થા છે। નજીકમાં જ સ્ટાફ છે અને તરત જ એ લોકો પહોંચી ગયા હતા અને એ તો અચાનક જ જે છે હુમલો કરીને એ બાળકને લઈ ગયા। તો જસપાલજી, જે લોકો અત્યારે ગિરનાર પર આવી રહ્યા છે એ લોકો માટે તમે શું કહેવા માંગશો? કારણ કે હવે લોકો ગિરનાર પર ચડતા 100 વખત વિચાર કરશે।
અત્યારે થોડા દિવસો તો અમે એમાં જે છે માણસો અમારા વધારી દઈએ છીએ અને આજે જે ઉપર પણ જે માણસો છે પોલીસ અને ફોરેસ્ટ વિભાગ દ્વારા એના માટે જે તાત્કાલિક પગલાં પણ લેવામાં આવ્યા છે અને માણસો વધારીને એ લાયનના મુવમેન્ટ ઉપર વોચ કરીએ અને એ જે લાયન આજુબાજુમાં છે એને થોડા ત્યાંથી કેપ્ચર કરી બીજા વિસ્તારમાં એને ટ્રાન્સલોકેટ કરવા માટેનું આયોજન છે. પણ જયપાલજી, હવે આ બેઠક વનમંત્રી સાથે તમે કહો છો કે મંગળવારે થશે અને તેમાં ઉપાયોની ચર્ચા પણ કરીશું, પરંતુ આ ઘટના તો આવી પહેલા પણ બનેલી છે ગિરનાર પર, તો ત્યારે કેમ બેઠકમાં આવા ઉપાયો પર ચર્ચા ન થઈ? હવે બીજી ઘટના બની ત્યારે જ કેમ આવી બેઠકો થાય? ને એ જે છે અત્યારે આ સીડી નજીક જે છે આ વિસ્તારમાં પહેલી વાર બની છે, પણ અગાઉ જે છે એક હુમલા કરવાના પ્રયાસ થયા હતા અને તાત્કાલિક એના ઉપર પણ પગલાં લેવામાં આવ્યા હતા. તો આ કિસ્સામાં હવે જવાબદાર શું? કોણ જવાબદાર આમાં? વન વિભાગની જવાબદારી આવે છે કે શું ગિરનારની અંદર જે વહીવટી તંત્ર હોય છે સુરક્ષામાં એમની જવાબદારી આવે છે? કોની જવાબદારી સુનિશ્ચિત થાય? વન્ય પ્રાણીના બિહેવિયર માટે તો એ જે છે આવું નહીં કહી શકીએ, પણ એક ચોક્કસ અમારી જવાબદારી તો છે જ એમાં. અને એ જે છે વન્ય પ્રાણીઓ જે હોય છે એને સંરક્ષણ અને એ માનવ સાથે ઘર્ષણ રોકવા માટેના ઉપાયો અમે કરી રહ્યા છીએ અગાઉથી જ, પણ એને હજુ વધારે સઘન બનાવવા પ્રયત્ન કરશું. જયપાલજી, તમે પણ જોતા હશો ઘણા બધા સાવજોના હુમલાના કિસ્સાઓ ગુજરાતમાં બની રહ્યા છે અને આ 6થો કિસ્સો છે એક જ મહિનાની અંદર. તો ડાલામથ્થા સાવજો અચાનક માણસને હુમલા કરી રહ્યા છે, એની પાછળના એમના શું બિહેવિયર ચેન્જ થયા છે કે પછી માણસો એવી ભૂલો કરી રહ્યા છે તેના કારણે તેઓ આક્રમક બની રહ્યા છે? એમાં બંને વસ્તુ છે કે એક તો જે છે સાવજનું બિહેવિયરમાં થોડું ઘણું ચેન્જ હશે, પણ જે સાવચેતીના ભાગરૂપે જે કરવું જોઈએ એમાં પણ આપણે થોડી ભૂલો કરીએ છીએ. એટલે જે આજુબાજુમાં વસ્તી છે ત્યાં થોડી વધારે સાવચેતીની જરૂર તો છે જ. જી, તો જયપાલજી, હવે જે લોકો ગિરનાર પર આવે એ લોકોએ શું ધ્યાન રાખવાનું છે અને કેવી રીતે પોતાનો સંપર્ક છે અથવા નજીકના વન અધિકારીનો નંબર પોતાની પાસે રાખી શકે, એના માટે થોડું ગાઈડલાઈન આપશો જેથી લોકોને ખ્યાલ આવે, જાગૃત રહે? હા, એ નજીકના જે રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને ડીએફઓ પણ ત્યાં જુનાગઢમાં જ છે, કન્ઝર્વેટર પણ જુનાગઢમાં છે, એના નંબર અમે બધી જગ્યાએ એ પ્રકાશિત કરી દઈશું. એને સંપર્ક કરી શકે ને અમારા પણ ટ્રેકર્સ અને બીજા એ લોકો આ ભાગમાં જે છે વધારીને અને એમાં કોઈ લાઈન આ બાજુ નહીં આવે તે માટેના પ્રયત્નો વધારે સઘન બનાવશું. જી જયપાલજી, આભાર અમારી સાથે જોડાવા માટે. તો હવે વન અધિકારી જે રીતે કહી રહ્યા છે કે મંગળવારે વન મંત્રી સાથે બેઠક પણ છે અને આ અંગે ચર્ચા કરવામાં આવશે કે જે વિસ્તારોમાં સાવજોની વધારે અવર જવર છે ત્યાં આગળ ફેન્સિંગ લગાવી કે કેમ. અને અમને એવી જાણકારી મળી, અમે ઉપર જવાના હતા દત્તાત્રેય ભગવાનના મંદિર દર્શન કરવા માટે. વચમાંથી અમને એવું મતલબ અમને જાણવા મળ્યું કે હવે તમે પાછા જાઓ, હમણાં બધું ત્યાં ઉપર બંધ છે. શું કામે બંધ છે? શું ઘટના બની છે? ઘટના એવી બની હતી કે આજે કંઈક સવારના 5-1 વાગે 11-12 વર્ષના નાના છોકરાને સિંહ ઉપાડીને લઈ ગયો છે. એનું મુદ્દામાલમાં ખાલી એનો હાથ જ જોવા મળ્યો છે, બીજું કાંઈ એનું જોવા મળ્યું નથી. ગિરનાર પર્વત પર 50 પગથિયા પર આજે વહેલી સવારે 11 વર્ષના બાળકને સિંહ ઉઠાવી ગયાની આ ઘટના બનતા ચકચાર મચી છે. આજે દ્રશ્યો જોઈ શકો છો, એ તરફથી એક સિંહ આવ્યો હતો અને સીડી પર પરિવાર સાથે 11 વર્ષનો જે બાળક જઈ રહ્યો હતો તેને ઉઠાવી જઈ અને સિંહ છે તે આ તરફ દોડ્યો છે. અને ખાસ કરીને જે બીજા અન્ય એક દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ કે જે બાળક છે તેના જે બૂટ અહીં જોવા મળ્યા છે અને ખાસ કરીને આપ જોઈ શકો છો કે આ જે બાળકના બૂટ અહીં પડ્યા છે. મહેમદાબાદ થી આ જે પરિવાર છે તે આવ્યો હતો પ્રવાસે, ગિરનાર પર દર્શન કરવા જતા હતા અને તે સમયે જ આખી ઘટના બની છે. ઘટનાની જાણ થતા વન વિભાગનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યું છે, પોલીસ પણ હાલ સ્થળ પર આવી પહોંચ્યું છે અને જે રીતે આ પરિવાર છે તે અહીં રાહ જોઈ રહ્યું છે કારણ કે હજુ સુધી મૃતદેહ છે તે મળ્યો નથી. તો બીજી તરફ ગિરનાર પર્વત પર રાત્રિના સમયે જે શ્રદ્ધાળુઓ જતા હોય છે તે અંધારામાં જતા હોય છે, એટલે વહેલી તકે લાઇટની વ્યવસ્થા શરૂ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. અમારા બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, જુનાગઢ. જુનાગઢમાં સિંહના હુમલાને લઈને તંત્ર એલર્ટ છે. ગિરનારની મુખ્ય સીડી પર અવર જવર બંધ કરી પોલીસ દ્વારા આજુબાજુનો વિસ્તાર બંધ કરાવ્યો છે. સિંહની શોધખોળ કરતું વન વિભાગ અલગ અલગ ટીમ બનાવીને તપાસ ચાલી રહી છે. સિંહને પાંજરે પૂરવા
અલગ અલગ વિસ્તારોમાં પાંજરા પણ ગોઠવાયા છે. જૂની સીડીથી પ્રવાસીઓની અવરજવર શરૂ છે. જટાશંકર નજીકની જૂની સીડીથી શ્રદ્ધાળુઓને અવરજવર કરવાની સૂચના છે. વધુ જાણકારી મેળવીએ જૂનાગઢથી સંવાદદાતા અમાર બખાઈ જોડાયા છે. અમાર, જે રીતે આ ઘટના બની છે ખૂબ જ ચિંતાજનક છે અને મહિનામાં આ છઠ્ઠી ઘટના છે. હવે ત્યાંના પરિવારજનો શું કહે છે? આ બાળકના પરિવારજનો છે એ શું કહે છે? વન વિભાગ કેટલું હવે એલર્ટ દેખાઈ રહ્યું છે? પંકજ, પહેલે પ્રથમ આખી વાત કરી દઉં. આ જે મારી પાછળ છે આ ગિરનારની સીડી છે. આ ગિરનારના જે 50 પગથિયા છે ત્યાં જ આ ઘટના બની છે. આ સિંહો પહેલી વાર આવ્યા એવું નથી. આ સિંહોનું કોરિડોર એટલે કે તેની અવરજવરનો રસ્તો છે. અને 3 સિંહો છે, જેમાં પાઠળા એટલે કે 1 થી 1 વર્ષ આસપાસના જે સિંહો છે, 2 નર અને 1 માદા છે. આ 3 સિંહોનું ગ્રુપ છે. છેલ્લા 3-4 દિવસથી છે તેવું લોકોનું કહેવું છે. અને વહેલી સવારે 5 વાગે જ્યારે આ પ્રવાસીઓ જઈ રહ્યા હતા અને તે જ સમયે 11 વર્ષનું બાળક પોતાના કાકાના હાથમાંથી આ સિંહ લઈ અને જંગલમાં ઘૂસી ગયું છે. બાજુમાં જ જે બોરદેવી જવાનો રસ્તો છે તે તરફ આ સિંહ લઈને ભાગ્યો હતો. ઘટનાની જાણ થતા સ્થાનિક જે ફોરેસ્ટર અને જે સ્ટાફ છે તે તુરંત જ આવી ગયા અને તુરંત આ સિંહને લોકેટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. બીજી તરફ પરિવાર સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે 50 જેટલા લોકો આજુબાજુ તેમના હતા અને તે લોકો તમામ લોકો છે તે સીડી પર જઈ રહ્યા હતા. સીડી પર લાઇટ નથી, અંધારું હતું, એટલે કોઈ વ્યવસ્થા ત્યાં નહોતી અને કોઈ ન દેખાણું એવી પણ વાત છે તે લોકોએ કરી છે, જે પ્રવાસીઓએ કરી છે સીડી ઉપર. બીજી તરફ જે સિંહો છે તે માનવ પક્ષી બનતા જઈ રહ્યા છે તેનું કારણ એ હોઈ શકે પંકજ કે છેલ્લા ઘણા સમયથી આપણે આખી ઘટના જોઈ રહ્યા છીએ. એટલે કે જુદા જુદા જે વેટરનરી તબીબો છે, જુદા સિંહ પ્રેમીઓ છે અને આ જે રિસર્ચર્સો છે તેમના મતે એવું લાગે છે કે આ જે ઘટના બની છે તેમાં ક્યાંક ને ક્યાંક એક તો જે સિંહો ઇરિટેટ થાય છે, જે સિંહો રહેણાંક વિસ્તારમાં આવે છે તેને વ્યવસ્થિત રીતે લોકો જે પજવણી કરતા હોય છે તે પજવણીકારો સામે કાર્યવાહી થવી જોઈએ. પણ આ કિસ્સામાં જે પજવણી થઈ હોય એવું હજુ સુધી સ્પષ્ટ નથી આવ્યું. કારણ કે લોકોની અવર જવર છે, લોકો સિંહ જોવાના છે, ઉભા રહી જવાના છે અને ડરના મારે તે હાકલ પણ કરવાના છે. એટલે કે આ આખી ઘટના આ રીતના બની છે તેવું લોકો કહી રહ્યા છે. બીજી તરફ ઘટનાની જાણ થતા ડીસીએમ સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા છે અને ચર્ચા એક એવી પણ છે કે અહીંના જે આરએફઓ છે તે 2 કલાક લેટ આવ્યા હતા. 5-5:30 ઘટના બની અને 7-7:30 વાગ્યા આસપાસ આરએફઓ અહીં પહોંચ્યા છે તેવું પરિવારજનો સાથે વાત કરી ત્યારે પણ તેણે કહ્યું કે અહીંના જે સ્થાનિક ફોરેસ્ટવાળા હતા તે આવી ગયા હતા. બાદમાં મેડમ પણ આવ્યા છે અને હાલ જે સિંહો છે તેને પકડવાની કામગીરી શરૂ કરાઈ છે. જુદા જુદા જે રાઉન્ડ હોય છે ફોરેસ્ટના ત્યાંથી સ્ટાફ મંગાવી લેવામાં આવ્યો છે, રેસ્ક્યુની ટીમો બોલાવી લેવામાં આવી છે અને હાલ જે બોરદેવી આસપાસનો જે વિસ્તાર છે, નવા જે ભવનાથના નેસ વિસ્તાર છે ત્યાં આ સિંહોની હાલ હલચલ છે તેવું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે અને હાલ જે સિંહો છે તેને લોકેટ કરવામાં આવી રહ્યા છે. બીજી વાત એ છે કે આખી આ ઘટના બની છે જેને લઈને ચકચાર મચી છે, પરંતુ વન વિભાગ જો હજુ પણ આમાં સક્રિય નહીં બને, સક્રિય નહીં થાય તો આગામી સમયમાં ઘટના વધતી જાય તેવી સંભાવના છે. કારણ કે આ જે ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે તેમાં જે કારણો 2-3 મેં કહ્યા કે એક તો સિંહ પજવણી હોઈ શકે, બીજું છે તેને ઇરિટેટ લોકો કરવામાં આવે છે. એટલે આ રીતની ઘટનાઓ અન્ય જગ્યાએ બની છે, પરંતુ આ સ્થળ ઉપર નથી થયું તેવું પણ માનવું છે. ઘટનાના પગલે હાલ જે ગિરનારની સીડી છે ત્યાં અવરજવર બંધ કરી દેવામાં આવી છે. આ જે નવી મુખ્ય સીડી કહેવાય છે. જી, અમારા આભાર માહિતી આપવા માટે. તો જૂનાગઢનો આ જે બનાવ બન્યો છે એ સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સિંહની શોધખોળ વન વિભાગ કરી રહ્યું છે. હવે ગિરનાર પર જે યાત્રિકો આવી રહ્યા છે તેમનામાં એક ભય વ્યાપી ગયો છે. અને હવે વાત ચાંદીપુરા વાયરસની. સાબરકાંઠાના ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત છે. ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા વધુ એક બાળકનું મૃત્યુ થયું છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં બાળકીનું મોત થયું છે. 9 જુલાઈથી હતી સારવાર હેઠળ. આ બાળકી રિપોર્ટ પેન્ડિંગ હોવા દરમિયાન 2 વર્ષની આ બાળકીનું મૃત્યુ થયું છે. પોશીના તાલુકાના સરહદીય વિસ્તારમાંથી રાજસ્થાનની બાળકી હિંમતનગર લવાઈ હતી. 2 દિવસની સારવાર દરમિયાન જ આ બાળકીનું મૃત્યુ થયું. હિંમતનગરમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા 5મા બાળકનું મોત થયું છે. બાળકોના ટપોટપ મોતથી આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.
તો સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. રાજસ્થાનની વધુ એક બાળકીનું મૃત્યુ થયું છે. આ બાળકી હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી. સિવિલમાં આ બાળકીનું મૃત્યુ થયું છે. 9 જુલાઈથી આ બાળકીની સારવાર ચાલુ હતી. ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધી 5 બાળકોના મૃત્યુ થયા છે. ચાંદીપુરા વાયરસના લક્ષણો જોઈએ તો તાવ આવતો હોય છે, માથું દુખતું હોય છે, આંખોમાં બળતરા થતી હોય છે, અશક્તિ જેવું લાગતું હોય છે. આવા લક્ષણો હોય છે. શ્વાસ લેવામાં તકલીફ પણ થતી હોય છે. તો આ ચાંદીપુરા વાયરસના લક્ષણો પણ હોઈ શકે છે. ઘણા કિસ્સામાં ઝાડા ઉલટી અને પેટમાં દુખાવાની સમસ્યાઓ પણ ચાંદીપુરા વાયરસના લક્ષણોમાં જોવા મળે છે. સૌથી વધારે શરીરમાં તાવ વધુ આવતો હોય છે અને માથાનો દુખાવો રહે છે. તો આવા પ્રકારના લક્ષણો જો બાળકોને હોય તો તુરંત ડોક્ટર પાસે અવશ્ય જજો. વધુ માહિતી મેળવીએ. સાબરકાંઠાથી સંવાદદાતા ઈશાન પરમાર જોડાયા છે. ઈશાન, ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મૃત્યુ થયું છે. આરોગ્ય વિભાગ શું કરી રહ્યું છે? પંકજ, ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 26 તારીખથી અત્યાર સુધીમાં જે 7 જેટલા ચાંદીપુરાના કેસ નોંધાયા હતા. તે પૈકી એક ચાંદીપુરા પોઝિટિવનું રાજસ્થાનનું જે બાળક હતું તેનું મોત થયું હતું અને દિવસે દિવસે મોતનો આંકડો વધતો જતો હોય છે. અત્યાર સુધીમાં 4ના મોત થયા હતા. તો આજે વધુ એક બાળક જે સારવાર દરમિયાન હતું સિવિલમાં અને તેનું પણ મોત થયું હતું. નોંધનીય છે કે જે સેન્ડફ્લાય નામની જે માખી હોય છે, માખીના કારણે આ રોગ પ્રસરતો હોય છે અને જે એના ડંખ મારવાથી આ રોગનું પ્રસારણ થયું અને ખાસ કરીને તાવ અથવા માથાનો દુખાવાનો સમસ્યા પણ સર્જાતી હોય છે. જી ઈશાન, આભાર માહિતી આપવા માટે. તો મહેસાણા જિલ્લાની વાત કરીએ. મહેસાણા જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસનો પગપેસારો થયો છે અને આરોગ્ય વિભાગ દોડતું થયું છે. વિસનગરના એક બાળકમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થતા તેને વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો. ચાંદીપુરા વાયરસના 3 શંકાસ્પદ કેસીસ અત્યારે અમારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાં એક પેશન્ટનો રિપોર્ટ હાલમાં પોઝિટિવ આવેલ છે, તેમજ જે 2 બીજા શંકાસ્પદ કેસો છે એમનું આજે સેમ્પલ લેવામાં આવ્યું છે અને JBRC ગાંધીનગર ખાતે એ સેમ્પલ રિપોર્ટ માટે મોકલવામાં આવેલ છે. સેન્ડફ્લાયમાંથી અમને જે પોલા ઘર હોય છે, એની જે લીપણવાળા ઘર હોય છે એની વચ્ચેની જગ્યાઓમાં મળતી હોય છે અને બાળકોને જે લોકોએ ફૂલ સ્લીવ્સના કપડાં ન પહેર્યા હોય એવા બાળકોને કરડવાથી થતી હોય છે. ખૂબ વધારે તાવ આવવો, ઠંડી આવી, બાળકને ખેંચ આવી, ઉલટી, માથું દુખાવો એ બધું થતું હોય છે. અને આના માટે તમારા ઘરની આજુબાજુ સાફ સફાઈ રાખવી. અગર તમારી આવી લીપણવાળા ઘર હોય અને વચ્ચે જગ્યાઓ હોય તો એને પુરાવવું જરૂરી છે. બાળકને મચ્છરદાનીમાં